જય મોગલ, જય દ્વારકાધીશ. બધા મિત્રોનું નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો આજે આપણે કપાસની વાવેતર છે આપણે આ વાડીએ, અને 55 થી 60 દિવસનો કપાસ થયો છે. તો હું તમને બતાવીશ આપણે કે કપાસ કઈડ્યો છે, કેવો હશે, ને પાયામાં કયું ખાતર વાપરેલું છે, ને તમારી બાજુ શેનું વાવેતર છે ને શું છે. તો કોમેન્ટ જરૂર કરજો. નવા હો તો સબસ્ક્રાઈબર કરજો. તો ચાલો હું તમને બતાવું કે આપણે મિનિમમ કેટલા દિવસનો કપાસ છે ને શું છે, કપાસ કેવો છે. તો હું તમને વિગતવાર સમજાવી કે આપણે આજે છે તે મિનિમમ 55 થી 60 દિવસ તો ફાઇનલ છે. 55 થી 60 દિવસનો કપાસ છે. આ અંદર ઝાડની ઓળ પડેલી છે, કારણ કે મકાઈની ઓળ પડતા પણ ભૂણનો બહુ ત્રાસ છે, એટલે સાયરસ કરવી પડે, કારણ કે મકાઈ રહેવા દેતા નથી. એટલે મેં પાળા ચડાવીને પછી ઝાર વાવેલી છે. એટલે ઝારને લગભગ 8 થી 10 દિવસ થયા. તો આપણે આ છે કપાસ સો, અને આ ફૂટ છે. 55 થી 60 દિવસનો કપાસ છે. આમાં તમે આમાં ફાલ કે ફૂલ એવું નથી બેઠું. તો અમુક છોડવામાં છે. પછી આની પછીની જે ભાગમાં બતાવીને એમાં નીકળ્યું ફ્લાવરિંગ બેસી ગયું, આમાં નથી બેઠું. તો આમાં આપણે પાયામાં કશું નાખ્યું નહોતું, એટલે કે કાંઈ નહોતું નાખ્યું. અને અત્યારે આપણે પાળા ચડાવતી વખતે સ્વસ્તિક બાયો ફર્ટિલાઇઝર કંપનીનું આપણે ખાતર નાખ્યું હતું. ને આ પાળા ચડાવ્યાને લગભગ 15-20 દિવસ ફાઇનલ થયા છે. 20 દિવસ થયા, એટલે 60 થી 60 દિવસનો તો ફાઇનલ કપાસ થયો. એમ પાળા ચડાવ્યા ત્યારે પહેલાં મૂકીને પછી પાળા ચડાવી દીધા. તે આપણે જુઓ છો તે આ ભાગમાં ને બે ભાગ છે, એટલે કે નીચે પાળો છે, નીચે બીજો ભાગ છે. તો હું તમને બતાવીશ કે કેવું છે. તમારે કપાસ કેવા છે, મગફળી કેવી છે, તો કોમેન્ટ કરજો. વરસાદનું કેવું છે. અમારે તો વરસાદ આજ બંધ થયો છે. હવે પછીનું હું તમને બતાવું આ ભાગમાં. આમાં અમારે અહીંયા ડેમ નજીક છે, એટલે દેશને પાણી શરૂ થઈ જાય. હજી આજથી એક બાજુ શરૂ થયું છે આ ભાગમાં, કારણ કે કવો છે એ અમારા નિશાન ભાગ છે, અને કવો ઉપર આવી જાય એટલે પાણી શરૂ થઈ જાય. આમાં કસાલો તો ફૂલ થઈ ગયો છે. આ પણ આપણે બે વરને હારે છે. આમાં જો ફ્લાવરિંગની બે વિડીયો આપવાની એવું. આમાં આપણે સ્વસ્તિક બાયો ફર્ટિલાઇઝર કંપનીનું ખાતર નાખેલું છે, અને દવાના 2 છંટકાવ આપેલા છે. દવામાં આપણે એસીફેટ, પછી એસીફેટ ને ત્રોફોનો ને મોનો 3 જ આપણે આપીએ છીએ પહેલેથી. અત્યારે કાંઈ એમાં નાખ્યું નથી. હવે ફ્લાવરિંગ ને એવું છે, એટલે કદાચ નાખીએ તો જોઈને. તો આ બાજુ જો આમાં કસાલો બહુ છે, એટલે આગળ હલાય એવું નથી, કારણ કે આગળ વધારે કસાલો છે. અહીંથી થોડુંક આમ હલાયો હતો, એટલે કે આપણે જેઠ મહિને સવડા માર્યા હતા ને, તો આ છે અહીંથી પાણી તપકે છે અમુક જગ્યાએ શરૂ છે. એટલે હવે ટૂંક સમયમાં આજ રહી ગયો છે, નકર પછી હવે આસું તેલ પાણી શરૂ થઈ જશે. એમ પછી રેસ ફૂટી જાય છે. તો હું તમને આગળ કવો પણ બતાવી કેટલો પાણી સીડ્યા છે. તો આ છે આપણે કપાસ. કાલે આપણે મગફળીનો વિડીયો કર્યો હતો. હજી એક વાડીએ જવાનું છે. મગફળી ના પણ 55 દિવસની થઈ છે. આમાં પણ ઝાડની ઓળ જ પડેલી છે, કારણ કે પશુપાલન એટલે વધારે, એટલે પશુપાલન માટે તો ઓલા કેમ કરવું પડે. તો મકાઈની મેં દર વર્ષે મકાઈની જ ઓળ પાડતા હોય છે. મકાઈની ઓળ પાડી દઈ, પણ મકાઈમાં એવું થાય છે ભૂંગનો ત્રાસ બહુ છે, એટલે ભૂંડ રહેવા દેતા નથી. એટલે પછી આપણે વિશે ઝાડની ઓળ પાડી દઈ. એટલે આમાં શું છે, આનો ભૂંડ આને ન નુકસાન કરે. મકાઈમાં ઠેર પાકે તોય મકાઈ સાટું કપાસનું નુકસાન કરે, એટલે મકાઈ વાવતા નથી હવે. તો ચાલો હું તમને કવો બતાવું કેટલું પાણી સીડ્યું. એટલે લગભગ 2 ફૂટ ઊંડો છે. હું થાંભલા ઉપર બેઠો છું, તો પાણી સામું આવી ગયું. હવે લગભગ 3 થી 4 ફૂટનો ચોટી હોય, એટલે પાણી તમે ભરી શકો આરામથી.
ઘઉં આવી ગયો છે સાવ માથે. પાણી સારા સડી ગયા છે, કારણ કે વરસાદ અમારે કન્ટિન્યુ પડ્યો. લગભગ 10-12 દિવસ તો કન્ટિન્યુ આવે. એમાં 3 દિવસ વચ્ચે નહોતો આવ્યો, પાછો આજથી બંધ થયો છે. પાણી તો અમારે ઓલા કેમ કવા તો બધાને ઉપર આવી ગયા. આ છે આંબો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો. ન હોય તો સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો. જય મંગલ, જય દ્વારકાધીશ.